ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરામાં વન ડે વન રોડ ઝુંબેશ હેઠળ વોર્ડ નંબર 11 માં સપાટો દબાણો દૂર કરાયા। વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ વડોદરામાં વન ડે વન રોડ ઝુંબેશ વેગવંતી બની છે। અભિયાન અંતર્ગત આજે વોર્ડ નંબર 11 માં સુભાનપુરા જૈન મંદિરથી ઝાંસીની રાણી સર્કલ સુધીના માર્ગ પર વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી। આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ અને વોર્ડ ઓફિસર મહેશભાઈની સીધી દેખરેખ હેઠળ રસ્તાઓ પરથી ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા। ઉપરાંત સમગ્ર રોડની સફાઈ કરી ડિવાઈડર પરની જાડી ઝાકરાઓનું ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું, જેથી વાહન ચાલકોની વિઝિબિલિટી વધે। તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ખડેપગે રહી આ ઓપરેશન પાર પાડ્યું હતું। કોર્પોરેશનની આ આક્રમક અને સચોટ કામગીરીને સ્થાનિક રહીશોએ ઉત્સાહભેર બિરદાવી હતી। આજરોજ વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા વોર્ડ 11 દ્વારા જે અમારા એરિયામાં નૂતન વિદ્યાલયના આચાર્ય તરીકે હું અહીંયા જે હાજર છું, તો અમારા રોડની આસપાસમાં જે કંઈ ગંદકી હતી તે ગંદકી આજે દૂર કરવામાં આવી છે। રોડ રસ્તાની સફાઈ સરસ રીતે કરવામાં આવી છે અને કોર્પોરેશન દ્વારા જે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે કે એક સ્વચ્છ વડોદરા અને આપણી સોસાયટી સ્વચ્છ રહે, એ માટે બહુ જ સારામાં સારી આ ઝુંબેશ છે। અને હું દરેક મારા વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો તથા જે કોઈક વડોદરાના નગરજનો છે, બધાને મારી એક નમ્ર અપીલ છે કે તેઓ પણ આ કામગીરીમાં સહકાર આપે, પોઝિટિવલી સહકાર આપે। કારણ કે આપણે પણ કચરાથી આપણને પણ કચરો નથી ગમતો। જ્યારે આપણે આસપાસમાં ગંદકી ફેલાવીએ છીએ ત્યારે ગંદકીને કારણે ઘણા બધા આજુબાજુમાં રહેતા નાના જીવોથી માંડીને આપણને પણ દુર્ગંધ આવતી હોય છે। તો એનાથી બચવા માટે આપણે થોડો ઘણો શ્રમ આપણને પડશે કે જ્યારે પણ ગાડી આવે છે ત્યારે કચરો આપણે નિયમિતસર આપણે નાખીએ અને એ કચરાને કારણે આપણને પણ એક સ્વચ્છ જગ્યા જોવા મળશે। અને જે આપણે ઈચ્છીએ છીએ કે જે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા એક અપીલ કરવામાં આવી છે કે આપણે હવે સ્વચ્છ બને ભારત, સ્વચ્છ ભારતની જે પહેલ જે ઝુંબેશ ઉઠાવવામાં આવી છે તેના આપણે નાના સરખા પણ ભાગીદાર બની અને કોર્પોરેશનને પણ આપણે બધા સહકાર આપીશું, એવી હું બધાને નમ્ર અપીલ છે મારી। વીએમસી કમિશનની આ કામગીરીથી ઘણા જ સારી રીતે સંતુષ્ટપૂર્વક કામગીરી કરી છે, પરંતુ છતાં પણ લોકો દ્વારા હજુ પણ આમાં પૂરતી રીતે સહકાર કેટલીક વખત નથી જોવા મળતો અને એ આવશે। જાગૃતતાનો અભાવ પણ છે, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે અમારી શાળાનું જ ઉદાહરણ હું તમને આપીશ તો અમારી શાળામાં પણ અમારા જે સ્વીપર ભાઈઓ છે એમને પણ ખ્યાલ નહોતો, તો એક વખત કચરો બાળવામાં આવ્યો હતો। મારી શાળા દ્વારા અમે પોતે જ પણ દંડ ભરી અને મેં એ લોકોને કર્મચારીઓને પણ એક ટકોર આપી। ભલે દંડ અમારી શાળાએ ભોગ્યો છે, કર્મચારી પાસેથી નથી લેવામાં આવ્યો, પરંતુ એ લોકોને પણ એક શીખ મળી છે। તો ઘણી વખત એવું પણ થતું જોવા મળે છે કે આ જાગૃતતા જ્યારે આ કર્મચારીમાં આવે, અને એની માટે હું એક કોર્પોરેશને પણ અપીલ કરીશ કે આ સ્વીપર કક્ષાના જે કોઈક સોસાયટીના સ્વીપર હોય અથવા તો જે કંઈક કચરો વાળનારા અથવા તો આપણે બીજા જે કોઈક એરિયા હોય, કોમ્પ્લેક્સના હોય, તો તે લોકોને પણ થોડું ઘણું તાલીમ અથવા જાગૃતતા માટેનું કોઈ અભિયાન હાથ ધરાય, એવી કોઈક જો આયોજન થાય તો આમાં હજુ પણ વધારે સફળતા મળી શકે એમ છે। હર્ષદભાઈ સી દેસાઈ, નૂતન વિદ્યાલય આચાર્ય। માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના મુજબ દરેક વોર્ડમાં વન ડે વન રોડની કામગીરી ચાલુ છે। તે હસ્તક આજે વોર્ડ નંબર 11 પશ્ચિમ ઝોન દ્વારા જૈન મંદિર સુભાનપુરાથી ઝાંસીની રાણી સર્કલ સુધી વન ડે વન રોડનો કાર્યક્રમ લેવામાં આવેલ છે। તેમાં વોર્ડ ઓફિસર શ્રી, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી, તેમના તાબા હેઠળનો સ્ટાફ, ગાર્ડન વિભાગ, દબાણ શાખા, એન્જિનિયરિંગ વિભાગ, ફાઇલ એરિયા, તમામ વિભાગો આજે સાથે રહીને સુંદર કામગીરી કરી રહ્યા છે। સવારથી હું સતત મોનિટરિંગ કરી રહ્યો છું। ખૂણા ખાંચરા બધેથી ધૂળ, માટી, જંગલ કટિંગ દૂર કરવાની કામગીરી ચાલુ છે। ફાઇલ એરિયા શાખા દ્વારા પણ ગટરોમાં એમએલઓ ટ્રીટમેન્ટને વગેરે કામગીરી ચાલુ છે। એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જંગલ કટિંગની કામગીરી ચાલુ છે। ગાર્ડન વિભાગ દ્વારા ડિવાઈડરને બ્યુટિફિકેશન કરવાની પ્લસ ઝાડી ઝાકરા ઉગીને કરવાના છે તે દૂર કરવાની કામગીરી ચાલુ છે। આજરોજ જે કામગીરી હાથ ધરવામાં આવી છે, માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચન મુજબ વન ડે વન રોડનું કાર્યક્રમ વોર્ડ નંબર 11માં હાથ ધરવામાં આવેલો છે। અને જે જૈન મંદિરથી ઝાંસીની રાણી સુધીનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, જેમાં તમામ ટીમો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની, સેનિટેશનની ટીમ, આરોગ્યની ટીમ, એન્જિનિયરિંગ શાખાની ટીમ અને દબાણની ટીમો સાથે રાખી અને સંયુક્ત રીતે એક જોરદાર કામગીરી કરવામાં આવે છે અને લોકોનો પ્રતિભાવ પણ સારો મળી રહ્યો છે। થેન્ક યુ।